કર્ણાટકની ભેંસ ઉસરી રહી છે. જો અનપા છે, અનપા કર્ણાટકની ભેંસ જો લીલું સામ છે કે સરી રહી છે. તો ચાલો દોસ્તો, તો સુનિલભાઈ ખાઈ લીધું છે, આપણે કાંઈ ખાધું છે નહીં. આપણને બહુ સવારે એકદમ નાસ્તો કરી પછી કાંઈ બહુ ઘડીએ ઘડીએ ભૂખ લાગે નહીં. લગભગ સાંજે જમી તોય ચાલે. આ બધું થોડોક આંટો મારવા આવ્યા હતા. વાતાવરણમાં એવું છે. રાજસ્થાની ઢાબો ટ્રક પડ્યો છે, ટ્રકવાળા ખાઈ રહ્યા છે. આનમાં ગાડી તો ચાલો હવે નીકળશું. તો જમીનની પાછા નીકળી ગયા છે દોસ્તો. હવે જોઈએ છે ક્યાં પગવી છે. દોસ્તો કારોની ગાડી ચલાવી રહ્યા છે. આગી ગયા રોડ તમે જો રોડમાં તો કાંઈ કહેવાનું છે જ નહીં. આપણી તાકાત હોય એટલી ચલાવી લેવાની હોય. આપણે 60-65 આરામથી જઈએ છીએ. હવે લાગી છે થોડીક તરસ. હેલ્મેટ ન પડે. ચાલો કંઈક પાણી પી લેવી. આંબાના જ છે, પણ આપણે જેમ ઓલા મોટા આંબા નહીં, બધા નાના આંબા. અને એની પાસે કેરીમાં કેસર કેરી છે જ નહીં, એટલે કાગડા ને બધી બીજી ભાઈ કેરી. બસ આવી રહી છે. ચાલો પાણી પી લીધું છે ને હવે પાછી ચલાવી. હા હા, કાંસડિયા આવે જો, કાંસડિયા લુંગ્યું પહેરીને. હા, બધા લુંગ્યું પહેરી જાય. કાશ્મીરથી કન્યાકુમારી રોડ એટલે કે આવવાનો. આપણે કાશ્મીર તો પહેલા ફરી આવ્યા છે, હવે આપણે જઈ રહ્યા છીએ કન્યાકુમારી. કાશ્મીરથી કન્યાકુમારી. ये यहाँ खड़ा है क्या हो रहा है દોસ્તો? થોડીક ચા પીવી છે, નીંદ આવે છે. ચાલો ચા બનાવવી છે. સર્વિસ રોડથી અંદર ક્યાંકથી લેવાય ને લઈ લેવી આ બાજુ, પછી ચા બનાવી. ફસ જાયગી. અહીંયા રાખીને અહીંયા ચા બનાવી છે. આગે જાના હે. હા, મેં ઉપડ્યા જો કે અહીંયા પવન લાગી રહ્યો છે બહુ, એટલે હરખો ગેસ ન હળગે. અહીંયા બનાવી, અહીંયા બંધ જ છે. ઢાબા હે. ચાલો ચા બનાવી રહ્યા છે. બીજો રોડના કાંઠે શરૂઆત કરી છે. સુનિલભાઈ પતરું લઈને બે ગયા તો પવન ન લાગે ને બધું અહીંયા ખોલીને બે ગયા રહોડું. होटल तो दिखानी पड़ेगी. अरे अपनी होटल दिखा दी, ठीक है, अच्छी बात. हाँ, ये दिखेगा भी नहीं. लो यहाँ हाईवे निकलो से, हाईवे ने कांठे भी बह गया से. कि साह पी ली से नींद आती थी. लग रहा है लेकिन वो ठंडा था ना,
इसलिए जो है गैस મૂકી દીધો ચૂલે, રસોડું ખોલીને બેસી ગયા છે હવે. હમણાં બની જાય. એક આદુ નથી, આદુ લેવાનું છે. એમ અદરક બોલના પડેગા, કાંઈ સમજતા નથી હું કેવી ને હું કેવી, અને હું કેવી એ હું સવા બની ગઈ છે. રકાઈ બી કાઢવી. અહીંયા તો આપે તો એલા કાચના ગ્લાસમાં ચા આપે તમને. અહીંયા કઈ રકાઈ બી ને એવું કંઈ હોય નહીં, ગ્લાસમાં મજા આવે નહીં. ચાલો દોસ્તો, ચા પાણી પીને થઈ ગયા છે રેડી. મોજું અહીંયા પડ્યું છે. છા હવે પાણી ખૂટી ગયું છે. પાણી તો બોટલ લેવી પડશે જેટલું હતું એટલે એના વાસણ ધોઈ નાખ્યા. ઓલા સડવામાં કેવરાવા પેન્ટ પહેર્યું છે ને, નાઇટ ડ્રેસ હોય ને તો વાંધો ઓછો આવે. ચાલો ચડાવી દીધી પાછી હાઈવે. ફોન આવી ગયો, પાકીટ બધું રેડી, મોજા બોજા ચાલો બધું રેડી. આ દોસ્તો સ્પીડ મીટર છે, તમે કેટલી સ્પીડથી ગાડી અહીંયા ચલાવો છો. ટ્રક યુ 65, મારી ગાડીની સ્પીડ બતાવી દીધી 47-48. જો તો હાઈવે ઉપર જાઓ એના બાજુ તમે દોસ્તો મકાન જોઈ રહ્યા છો. બધા કાચા મકાન જ આવે છે. 2-3 આગળ પાકા દેખાય છે. બધાને ઘરે ટ્રેક્ટર. આ બધા પેલા કાંસડીવાળા, લુંગીવાળા, તેવા લગભગ જ્યાં જુઓ ત્યાં લુંગી જ છે. જો ભાષા કંઈ એમ સમજાતું જ નથી. આ ક્યાં હું લખ્યું કોઈક 300 કિલોમીટર ને 30 ને 35 ને એવું બધું છે, પણ કઈ ભાષા છે કાંઈ ખબર પડતી નથી. ચાલો તો હવે પાછા નીકળશું. આ ગામ આવ્યું છે એક દોસ્તો. લોકેશન જોવો બધા છે ને, અદભુત લાગે છે કે જાણે ધરતી અને આસમાન બી મળી રહ્યા હોય. જો આનું શું વર્ણન કરીએ આપણે તો, એવું જ લોકેશન છે. એવું પુલ ઉપર દોસ્તો ઊભા રહી ગયા છે. એ પુલ આખો હલી રહ્યો છે, જોઈજો. ઓટો વાળાથી શું અને ખૂબસૂરત જોયાસ કરો તમે. આવો નજારો છે.
ટ્રેન જઈ રહી છે સુપર ફાસ્ટ. જો ઉપર હાઈવે, નીચે ટ્રેન દૂર ડુંગરમાંથી આવી રહી છે. હવે ક્યાં જતી હોય, થોડી સ્પીડ વધારે છે એટલે બોર્ડ કાંઈ સરખા દેખાતા નથી. એ નીકળે ગઈ આ સાઈડ હાઈવે. ચાલો દોસ્તો, કારુના ગાડી ચલાવી રહ્યા, થોડોક થાક લાગ્યો. હવે પાણી નથી, પાણી થોડુંક લઈ લઈશું. તો જો હાઈવે ઉપર મૂક્યું છે ગાડી. તો ચાલો, સામે હોટલ છે, જઈ એક પાણીની બોટલ લઈ આવી. ચાલો દોસ્તો, પાણીની એક બોટલ લઈ લેવી. પાણી પીતું નથી. આખા લખેલું છે શું છે, અમરાવતી કોલ્હાપુરી ટી સ્ટોર. भैया चाय आप दे दो, चाय पहले पानी दो यार, बाद में चाय बस ये दे दो. पानी में बोतल पी लीशू, चाय पी लेते हैं, ज़्यादा हो जाएगी. चाय से पी लेवी एक. થોડી પી લઈશું, બાકી પાણી નહોતું પીધું, કારનું પાણી પી લઈશું. આવી રહ્યા છે સુનિલભાઈ પહોંચી ગયા છે આગળ. આપણે ચાલવી પડે છે, પાછળ ધ્યાન રાખવું. ચલો, ગાડી રેડી છે. नेपाल भी जाएंगे. मैं गुजरात अरे बस आराम से चलते हैं. थोड़ा देर नहीं नहीं भैया, नहीं रहने दो भैया. क्या इतना अच्छा काम, क्या बुरे बुरे लोगों का हम सब कुछ देते हैं. वो तो भैया नहीं देने चाहिए. हमने चारधाम मैन और 12 ज्योतिर्लिंग. अब क्या है भैया, छोटा इस बहाने देखो भारत भी देख ले, यात्रा भी हो जाएगी. 2 लोग एक भाई आगे, वो बड़ी बाइक है, मेरी छोटी, तो मैं आराम से. ये भैया रख लो यार, अरे यार रख लो. ये दावणगेरे बोल के प्लेस है, यहाँ पे डोसा अच्छा मिलता है. वसंत बेने डोसा, शॉप का नाम वसंत बेने डोसा. यहाँ पर ही है ना, मैं दिखाता हूँ आपको. ठीक, वैसे भाई है आगे वो रह रहे हैं, थोड़ा सा अंदर है, मैं दिखाता हूँ. ठीक, दिखा के मैं आगे जाता हूँ. ठीक है सर, हमारे कर्नाटक की तरफ से. अरे थैंक यू भैया. तो अब मिल सकते हैं. गुड इवनिंग बोलो. जी हाँ भैया, छोटे मोटे ब्लॉग बनाते रहते हैं और यात्रा कर. जी आप आ गए तुम बिना बोले. देखो ये चैनल है, ये ले लेना. मुसाफिर जी, मुसाफिर मंगल. अभी जा रहे हम 4 धाम और 12 ज्योतिर्लिंग कर रहे हैं जी. मुसाफिर मंगल. कहाँ से हो आप? गुजरात से. अरे जय हिंद जय भारत. जय हिंद जय भारत बोलो, तीनों बोलो. जय हिंद जय भारत. जय भारत. जय भारत. हाँ बस यही. होला, चलो आ गया. चलो मैं चल रहा हूँ. अच्छा ठीक है, ऑल द बेस्ट. अरे थैंक यू. हाँ भैया, तीनों. अरे फौजा ले लो.
फोटो ले लो लो। આ ગામની અંદર ભાઈ લઈ જઈ રહ્યા છે, હાઈવે આવ્યો છે અંદર કર્ણાટકના ગામડા. બસો આવી રહી છે, આમાં કઈ દેશ ન હોય. જો અંદર લઈ જઈ રહ્યા છે, કોને ખબર ક્યાં. ચાલો જોઈશું ક્યાં જાય છે. लो मैं यहाँ फोटो भी खींच लेता हूँ. चलो अच्छा भैया, थैंक यू इनके लिए है, आपने बहुत यार मदद की. ठीक है, अब मैं यहाँ से वापस लोकेशन लगाता हूँ. आपका मोदी कर रहा है, हम आपके लिए थोड़ा सा नहीं कर सकते. अरे वो तो सही है भैया, आपका यार बड़प्पन है. आपने मैंने आपको नंबर दिया है, कभी भी भावनगर, गुजरात के भावनगर में रहता हूँ, कभी भी भाई आप आए तो बेझिझक फ़ोन कर देना. वैसा नहीं सोचना, आपका भाई कह रहे कभी भी. ठीक है जी जी. हाँ डायरेक्ट निकल जाएगा. हाँ ठीक है भैया, चलो यहाँ से. ટ્રાફિકમાં હલવાના છવી ભાઈને ના પડાય એમ હતી નહીં, અને એમ થાય કે આ ન આવ્યો, કાંઈ વાંધો નહીં, ચાલો પહોંચી જઈશું. હાઈવે દેખાણો તો ખરો, હવે મેં કીધું નહીં જડે, પણ હવે ધીમે ધીમે આવી ગયો હાઈવે. આ બાજુ વાળવાની છે, અને જે હોટલ અહીંથી આપણે બતાવે છે 7 કિલોમીટર બાજુ. હવે લોકેશન તો મળી ગયું છે, જવા દેવી. એ અહીંથી હવે લઈ ચડાવી દેવી પાછા આપણે હાઈવે ઉપર. તો આ ચડી ગયા હાઈવે ઉપર. ભેંસો સારી રહ્યા છે, ઢોરું જાય છે ને, બ્રેક બહાટી બોલાવે. એ ફોટો આગળ છે, કાંઈ વાંધો નહીં, તું મર થઈ જાય, બીજું હું. ફટાકડ થવા માંડ્યા છે, અને આપણે પહોંચવામાં છે આપણા ઠેકાણે. 600 મીટર બાકી રહ્યું, 600 મીટર અહીંથી નીચે લઈ લેવાની છે. ચિન્નગીરી. ચાલો સામે આવી રહ્યા છે, હવળા આવતા હશે બધા. ચાલો હવે 270 મીટર ફાઇનલ. ઓહો, ડિસિઝન આવ્યું, પણ ટ્રાફિકમાં આવ્યું. તો દોસ્તો વાગી ગયા છે 7, અંધારું થવા આવ્યું છે. જો તો ગામનું નામ તો કાંઈ ખબર નથી, લખેલું હોય પણ આપણને ભાષામાં કાંઈ દર્શી નથી હું લખેલું છે. તો જો આવડે હોટલ છે, લોઝિંગ ઈશાના હોટેલ. ચાલો અંદર જઈ રહ્યા છીએ. અંધારું છે થોડુંક,
લાઇટ કદાચ બંધ પણ હોઈ શકે. ચાલો આવડી આ હોટલ છે, રોકાઈ ગયા છે. नहीं नहीं हाँ कैसे भैया, बढ़िया होटल है भैया, डेकोरेशन एक नंबर है. अरे वाह भाई वाह, और ये तो जम गया. और यहाँ हाईवे, सीधा हाईवे टच है. वहाँ से सीधा ये गमले फूल झाड़ी हर तरह के, तो देख सकते हैं आप. बढ़िया होटल है, मिला है एकदम हाईवे के पास ही. यहाँ सब सोफे वगैरह. चलो आगे चलते हैं अभी. बड़ी अंदर जाके देखते हैं रूम वगैरह. बहुत इनकी पार्किंग वगैरह नीचे है. ये आ गया रूम 206 नंबर. खोलते हैं, ये रहा रूम. चलो तो पहुंची गया सी रूम में. जो टीवी तो पहले मेरा मारी फेवरेट, बाकी डेकोरेशन वेकोरेशन पर्दा पर्दा सामान મેકી દીધો છે પહેલેથી. તો જોઈ લીધો દોસ્તો રૂમ. ગામનું નામ તો આપણને ખબર નથી, મેપમાં જોઈ. કેવું? દાવણગીરી ગામનું નામ છે કર્ણાટકનું. તો દોસ્તો આવી ગયા ઢોસા ખાવા, જે આપણને ભાઈ રોડ પર મળ્યા. તો આવી ગયા દોસ્તો ઢોસા ખાવા માટે. મસાલા ઢોસાની કિંમત પણ આવો છે 40 રૂપિયા 60 રૂપિયા એવી. તો સારો આવે પછી ખબર પડે કેવા આવે છે. તો દોસ્તો શરૂઆત થઈ ગઈ છે કેળના પાંદડામાં ખાવાની. જોઈ શકો છો દોસ્તો ઢોસો ને આ કાંઈક 2-3 ચટણી છે. ચાલો ખાઈ લઈએ. તો દોસ્તો જમીને આવી ગયા છે, ઢોસા ખાધા. આયના માટે છે, આપણી માટે કંઈ એમાં દમ હોય નહીં, કોઈ જાતનો સ્વાદ કંઈ એમાં લાગ્યો નહીં. બાકી તો ઘર સોવતી જમવાનું તમને કંઈ ભાવે છે જ નહીં. એમાં એ તીખામથી ખોઈએ તો બાકી બધા મોળા ખાવ. એમાં એને બધું તેલ ને એવું, આપણે ના કેમ ગુજરાતમાં અંદર દાળ ને એવું બધું આવે, એવું અહીંયા કાંઈ ન આવે. સાદું સાદું હાથે તોડીને ખાઈ લેવાનું. તો સારો દોસ્તો અહીંયા પહોંચી ગયા છીએ. હવે મળશું કાલે. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું દોસ્તો કાલે. ત્યાં લગી જય માતાજી, જય ભોળાનાથ.